ચાલો હવે આપણે આજનો સત્સંગ જે છે પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એના 12 સ્કંદની અંદર સ્કંદ 10મો, એની અંદર જે છે તામસ પ્રમાણ પ્રકરણ અંતર્ગત આપણે 8મો અધ્યાય જે છે ચિંતન કરી રહ્યા છીએ. એના અંતર્ગત હવે આપણે જે છે શ્લોક સંખ્યા 48 નહીં, શ્લોક સંખ્યા જે છે 46, જેમાં પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, એ 46મા શ્લોકથી પ્રવેશ કરીશું. 46 અને 47 એ બે શ્લોક જે છે એની અંદર હવે પરીક્ષિત રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરી રહ્યા છે. તો એ બંને લઈએ છે કે હે બ્રહ્મન, નંદજીએ એવો મોટો અભ્યુદય કરાવનારું શું ઉત્તમ કર્મ કરેલું, અને મહાભાગ્યશાળી યશોદાએ એમને પણ એવો મોટો અભ્યુદય કરાવનાર એમને પણ એવું શું મોટું ઉત્તમ કર્મ કરેલું કે જેના સ્તન ધાવણનું શ્રી હરિએ પાન કર્યું. એટલે અહીંયા પૂછી રહ્યા છે કે પરીક્ષિત રાજા કહી રહ્યા છે કે હે સુખદેવજી, અહીંયા બ્રહ્મન એટલે આપ જે છે એને બ્રહ્મ જ્ઞાન છે. આપ તો બધું જો હવે પ્રશ્ન કરવાનો છે ભૂતકાળ સંબંધી, આગલા જન્મ સંબંધી પ્રશ્ન કરવાનો છે, તો એટલા માટે બ્રહ્મન શબ્દ વાપર્યો. બ્રહ્મન એટલે કે આપ પણ જો આ જે પ્રશ્ન આવ્યો ને એ સ્વરૂપ તો ઠાકોરજીનું, જો અહીંયા પણ બ્રહ્મન એટલે આપ બ્રહ્મ જેવા છો, આપ સ્વયં ભગવાન છો, ભગવાન સ્વરૂપ છો, એટલે આપ જો છે ત્રિકાળદર્શી છો. બ્રહ્મન શબ્દ કહેતા કારણ કે સુખદેવજી પણ ભગવદીય છે કે નહીં, તો એમના માટે બ્રહ્મન શબ્દ જે છે સંબોધન કર્યું. બ્રહ્મન એટલે બ્રહ્મ જેવા, ભગવાન જેવા. તો આપ જે છે બ્રહ્મન હોવાથી આપ જે છે એ ત્રિકાળદર્શી છો, એટલે આપ તો એમના આગલા જન્મોને પણ જાણનારા છો. સામાન્ય લોકો જે છે આપણે જેવા હોઈએ એ કોઈ આપણા આગલા પાછલા જન્મોને જાણતા નથી, પણ જે આ સુખદેવજી જેવા પરમ ભાગવત જે મહામુનિઓ જે છે એ તો એ પોતાના તો શું બીજાના પણ જે છે એ આગળના ને પાછળના બધા જે છે જન્મોને જાણનારા હોવાથી અહીંયા બ્રહ્મન શબ્દથી સંબોધન કરી રહ્યા છે. તો કહી રહ્યા છે કે હે બ્રહ્મ ને યોગ્ય એટલે જે બ્રહ્મ જેવા હે સુખદેવજી, હવે અમારો પ્રશ્ન છે કે ભાઈ જે નંદરાયજીએ એવો કયું ઉત્તમ કાર્ય કર્યું કે જેના પુત્ર રૂપે શ્રી હરિ સ્વયં રહ્યા. ભૂખ લાગે એટલે જે કહેવાય કે જે ભૂખ અને એના પીડા રૂપે જે દુઃખ હરિ પોતાનું પ્રગટ કરે એક બાલ સ્વરૂપે, તો એ બાલ સ્વરૂપે પ્રભુની ભૂખ રૂપી પીડાને જેમણે પોતાના સ્તનના પાન દ્વારા હરી, એટલે શું થયું કે હરિના પણ હરિ થયા. યશોદાજી કેવા થયા? હરિના પણ હરિ થયા. હરિ ભક્તોના દુઃખોને હરણ કરે, અને અહીંયા યશોદાજી જે છે એ તો પ્રભુના પણ જે છે એ સ્તનપાન પ્રભુને કરાવીને એમના દુઃખને હરણ કર્યું. એટલા માટે યશોદાજીને મહાભાગ્યશાળી કહે કે હરિના પણ હરિ બન્યા. ખ્યાલ આવ્યો કે નહીં? તો એટલા માટે કહે છે કે મહાભાગ્યશાળી યશોદાએ કે જેના સ્તનનો હરિએ પાન કર્યું. ખ્યાલ આવ્યો? આના પરથી એક હોમવર્ક આપી રહ્યો છું. 84,252 ભગવદીઓમાં કયા પ્રસંગો, ઘણા બધા પ્રસંગો છે કે જેમાં ભગવદીઓ આ રીતે હરિના પણ હરિ બન્યા છે, કે જેમના આગળ પ્રભુએ કંઈક પોતાની મુશ્કેલી કહી હોય. જો વિરુદ્ધ ધર્માશ્રય છે, ખરેખર મર્યાદા માર્ગમાં તો, અને ઘણા આપણે ત્યાં પણ બધા પોતાના દુખડા ભગવાન આગળ રડે કે મારે આ દુઃખ છે ને પેલું દુઃખ છે ને મારું આ દૂર કરો ને તે દૂર કરો ને આ આપો ને તે આપો.
આપણા 84-252 ભગવદીઓમાં ઘણા પ્રસંગો એવા પ્રાપ્ત થાય છે કે જેમાં ભગવાન એવું કીધું હોય કે મને આ તકલીફ છે કે આ અહીંયા છે તે તું દૂર કર, ને પછી ભગવદીયના દ્વારા જે છે કે પ્રભુનું કાર્ય થયું હોય. બરાબર ને? શોધજો, ઉતાવળ નહીં, શાંતિથી શોધજો. તો આ એક હોમવર્ક છે, જેને રસ હોય એ કરજો. કે જે આના પરથી યાદ, એવું કંઈ બે વિચાર્યું નહોતું, પણ અત્યારે જો જ્યારે પણ સત્સંગમાં આવીએ એટલે કંઈક નવું પ્રભુ જે છે સ્ફૂર્ણ કરે, તો એમાં થયું કે ભાઈ ભક્તો પણ એવા આપણે ત્યાં થયા છે જે હરિના હરિ બન્યા છે. પ્રશ્ન સમજમાં આવીને કે જેમને ભગવાનના પણ દુઃખોને દૂર કર્યા હોય એવા ભગવદીઓ, કે ભગવાને આવીને કંઈ કીધું હોય કે ભાઈ આ પ્રોબ્લેમ છે ને પછી અમને દુઃખ દૂર કર્યું હોય, પ્રભુને કંઈક સુખ દીધું એવું, એવા પ્રસંગો શોધજો. તો અહીંયા કે છે કે એવું તો એમણે શું ઉત્તમ કર્મ નંદરાયજી અને યશોદાજીએ કરેલું. કે છે કે શ્રી કૃષ્ણનું ઉદાર બાલ ચરિત્ર. કોણ છે? હસુભાઈ. અત્યારે જવાબ નથી આપવાનો પ્રશ્નનો, એ તો બધાને શોધવા દેવાનું છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો કરજો. હસુભાઈ મેર. સારું. શ્રી કૃષ્ણનું ઉદાર બાલ ચરિત્ર જેનું હજુ સુધી કવિઓ ગાન કરે છે અને જે લોકોના મલને દૂર કરનારું છે, તેનો આનંદ માતા પિતાને પછીથી પણ મળ્યો નથી. એટલે આ જે શ્રી કૃષ્ણનું ઉદાર બાલ ચરિત્ર જે છે, જેનું હજી પણ જે છે ભક્તો ગાન કરી રહ્યા છે. આપણને પણ સૌથી વધારે પ્રિય કઈ લીલા લાગે? પ્રભુની તો બધી લીલા પ્રિય લાગે, પણ બાળ લીલા જ્યારે ગઈએ તો આમ વિશેષ આમ કંઈક અનુભૂતિ થાય. કારણ કે પ્રભુની આમ નાની નાની બાળ લીલાઓ જોઈને આમ એવો અદ્ભુત આનંદ આવે. બરાબર ને? હરિકી બાળ લીલા જે છે, બાલ લીલા ગાવત ગોપાંગના, તો જે છે કે પ્રભુની બાળ લીલાઓ ગાવામાં જે છે વિશેષ આપણને છે. હવે જો તમને એક બહુ મજાની વાત કહું, કેટલાને ખબર છે કેટલાને નહીં. આપણા પુષ્ટિ માર્ગમાં છે ને મહાત્મયની લીલા છોડી દો, મહાત્મયના પદો, બાકી બધી પ્રભુની બાળ લીલા જ છે. એટલે કોઈને એવું લાગે ને કે જન્માષ્ટમી પછીના જે બાળ લીલાના પદો એ જ બાળ લીલાના, નહીં. કેમ? કારણ કે જો આપણે ત્યાં પ્રભુની કયા વર્ષ સુધીની લીલા ગવાય છે? વ્રજમાં પ્રભુ બિરાજ્યા તો મેક્સિમમ 11 વર્ષ, કારણ કે રાસ લીલા થઈ 11મા વર્ષે. પ્રભુ 11મા વર્ષે પ્રભુએ રાસ લીલા કરી વ્રજની અંદર, પછી તો એ પધારી ગયા મથુરા. તો આપણે ત્યાં જેટલી પણ લીલા છે મહાત્મયમાં, તો મહાત્મય પ્રભુનું ગવાય છે એટલે એને આપણે છોડી દઈએ. એ સિવાયની બધી જ પ્રભુની બાળ લીલાઓ જ છે. ચાહે દાન લીલા હોય, ચાહે હિંડોરા હોય, ચાહે ભલે કિશોર વયની લીલાઓ છે, વય કિશોર છે, પણ આપણે જે કહીએ છીએ એ લીલાઓ જે છે બાળ લીલાના ભાવથી કહીએ છીએ. ખ્યાલ આવ્યો ને? એટલા માટે આપણે ત્યાં જે છે બાલ વાત્સલ્ય ભાવની અધિકતા, એવું કહેવાય કે પુષ્ટિ માર્ગમાં વાત્સલ્યતાની અધિકતા છે, તત સુખની અધિકતા છે. એટલા માટે કહેવાય છે, કારણ કે આપણે ત્યાં પ્રભુની કિશોર વયની લીલાઓ પણ જે છે એ માધુર્ય ભાવથી ગાવામાં નથી આવતી, બાળ ભાવથી ગાવામાં આવે છે. આ સમજજો, જેને સમજમાં આવે એની વાત છે કે આપણે ત્યાં પ્રભુની કિશોર વયની જે લીલાઓ જે છે ને, જેમ કે દાન લીલા, હિંડોળા લીલા, રાસ લીલા, એની અંદર જે અધિકતા તો વાત્સલ્યતાની જ છે, પ્રભુના સુખની છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે જે બધી જ લીલાઓ આપણે ત્યાં બાળ લીલા, મુખ્યતા તો પ્રભુના બાળ લીલાની જ છે. સમજ પડી ને? તો એટલા માટે જે છે કે આપણે ત્યાં પ્રભુની વાત્સલ્યતાની જે છે બાળ લીલાની અધિકતા છે. તો અહીંયા પણ શું કીધું કે શ્રી કૃષ્ણનું ઉદાર બાલ ચરિત્ર જેનું હજુ સુધી કવિઓ એટલે જે ભક્તો ગાન કરે છે, અને જે લોકોના મલને એટલે જે દોષને પાપને દૂર કરનારું છે પ્રભુનું ચરિત્ર, તેનો આનંદ તો માતા પિતાને એટલે જે દેવકીજી અને વસુદેવજીને પણ જે મળ્યો નથી, એવો આનંદ જે છે એ આ નંદરાયજી યશોદાજીને મળ્યો. તો એવું તો શું એમણે ઉત્તમ કર્મ કર્યું હશે, એવું ત્યાં પૂછી રહ્યા છે. એટલે હવે જે છે સુખદેવજી 5 શ્લોકોથી એનો જવાબ આપી રહ્યા છે કે ભાઈ એવું તો શું ઉત્તમ કર્મ કર્યું.
એટલે અહીંયાથી હવે લીલા બદલાય છે. એટલે હવે મહાપ્રભુજી કારિકાજી આપ લખે છે એની અંદર આગળના 5 શ્લોકોની સમજણ આપે છે. એ કારિકા જે છે એમાં મહાપ્રભુજી કહે છે પ્રાર્થના પ્રશ્ન દાને ચ ભક્તિ રાગમનમ હરે હે. આટલી જ કારિકાજી છે. શું છે? પ્રાર્થના પ્રશ્ન દાને ચ ભક્તિ રાગમનમ હરે હે. આની અંદર 5 શ્લોકો, આટલા નાના શ્લોકની અંદર જે આગળના 5 શ્લોકો સુખદેવજી કહેવાના છે એની સમજૂતી મહાપ્રભુજી આપે છે. એટલે એમાં મહાપ્રભુજી કહે છે કે હવે આગળ 48 અને 49 એ 2 શ્લોકોની અંદર પ્રાર્થના છે. શું? 48 અને 49 એ 2 શ્લોકની અંદર પ્રાર્થના છે. એના પછી કહે છે કે એના પછી આગળ છે પ્રશ્ન છે, એના પછી આગળ વરદાન છે, એના પછી આગળ જે છે ભક્તિ છે, અને એના પછી કહે છે કે હરિનું આગમન. આ રીતે આગળ જે છે એ કહેવામાં આવશે. આ રીતે જે છે આ પ્રકરણમાં કહેવાયા છે. અને પછી જે છે આ અધ્યાય વિરામ થાય છે. બરાબર. તો પ્રાર્થના પ્રશ્ન દાને ચ ભક્તિ આગમનમ હરે હે. એટલે પ્રાર્થના, પ્રશ્ન, વરદાન, ભક્તિ અને હરિનું આગમન. આ રીતે આગળ 5 તત્વ કહેવા માટે 5 શ્લોકની અંદર જે છે સુખદેવજી હવે કહી રહ્યા છે. તો હવે કહી રહ્યા છે શ્રી સુક ઉવાચ શ્લોક 48મો. શું કહે છે કે વસુઓમાં ઉત્તમ દ્રોણ પોતાની સ્ત્રી ધરા સાથે બ્રહ્માની આજ્ઞા પાલન કરવાનો હતો ત્યારે તેણે બ્રહ્માને નીચે પ્રમાણે કહ્યું. એટલે શું કહે છે કે જ્યારે સૌથી પહેલો કલ્પ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું એ સમયના પ્રથમ કલ્પની અંદર મુખ્ય 8 વસુ હતા. વસુ એટલે ત્યાં જે 8 પ્રકારના વસુ એટલે રાજાઓ, જે 8 પ્રકારના વસુ હતા એ 8 વસુની અંદર દ્રોણ નામના પણ એક વસુ હતો. બરાબર. અને એના બીજા કલ્પની અંદર આ જ દ્રોણની કોઈ ધરા નામની સ્ત્રી હતી. એટલે એની પત્ની જેનું નામ ધરા હતું. તો કહે છે કે આ બંને જે છે બ્રહ્માજી માંથી જ ઉત્પન્ન થયા છે. એટલે બ્રહ્માજીએ એમને જે કહેવાય કે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા આપેલી કે તમે બંને જે છે એ આગળ હવે સૃષ્ટિનું નિર્માણ કરો, નવી નવી પ્રજા ઉત્પત્તિ કરો તો સૃષ્ટિનું નિર્માણ થાય. ત્યારે બ્રહ્માજીએ જ્યારે પોતાની આ રીતે આજ્ઞા આપી ત્યારે એમણે એ બંનેએ બ્રહ્માજીને શું પ્રાર્થના કરી? તો એના માટે કહે છે કે દ્રોણ ઉવાચ. એટલે દ્રોણ કહેવા લાગ્યા કે ભૂમિ ઉપર જન્મેલા અમોબેને મહાદેવ વિશ્વના ઈશ્વર હરિમાં પરમ ભક્તિ થાઓ, જેનાથી લોકમાં સહેલાઈથી દુર્ગતિને તરી જવાય. એટલે એ જે ધરા અને દ્રોણ એ જે વસુ જે છે એમના મનમાં પ્રભુની હરિની ભક્તિનો એવો ઉદય થયો કે એમણે એવું કીધું કે જે સર્વના ઈશ્વર રૂપ જે છે એવા જે હરિ છે એની અંદર અમને અમારી અચલ ભક્તિ થાવ. અમને સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં જે છે રસ નથી. અમારી ગતિ તો જે છે પ્રભુની ભક્તિમાં થાઓ, જેનાથી અમે સહેલાઈથી જે છે આ દુર્ગતિ, સંસાર રૂપી દુર્ગતિને અમે તરી જઈએ, આ ભવસાગર ને તરી જઈએ. હવે આગળ કહે છે કે તેમ થાવો એમ કહેવાયેલો તે જ ઘણા યશ વાળો દ્રોણ અહીં વ્રજમાં નંદના નામથી જન્મ્યો અને તે જ ધરા અહીંયા યશોદા થઈ. એટલે એ સમયે જે એમને તપ કર્યું, પ્રભુની ખૂબ ભક્તિ કરી, કારણ કે બ્રહ્માજીએ પોતાની આજ્ઞામાંથી નિવૃત્તિ આપી કે સારું તમને અમે આજ્ઞા જે છે સૃષ્ટિ નિર્માણની એ પાછી લઈએ છે, તો તમારી ઈચ્છા હરિભક્તિ કરવાની જે છે, તો તમારી જે છે હરિની ભક્તિ જે તમે મનથી ખૂબ આનંદથી કરો એનું અમે તમને જે છે કે ત્યાં આશીર્વાદ આપીએ છીએ, તમને કહીએ છીએ તથાસ્તુ કીધું ત્યાં કે તેમ જ થાવો. અને એમ કહેવાયેલા જે દ્રોણ અતિ ખૂબ પ્રસન્ન થયા, અતિ હરખાયા અને એમને પોતાની સ્ત્રી ધરા સાથે
ખૂબ પ્રભુનું તપ અને ભક્તિ કરી અને એના પ્રતાપ રૂપે અહીંયા જે છે આ જન્મમાં આ નંદરાઈજી અને યશોદા, દ્રોણ અને ધરા, એ બંને અહીંયા પણ જે છે કહી રહ્યા છે કે પતિ પત્ની રૂપે જે પ્રગટ થયા અને એમને ત્યાં હરિનું પ્રાગટ્ય થયું. હવે કે છે, હે ભારત, પછી પુત્ર થયેલા ભગવાન જનાર્દનમાં ગોપ અને ગોપીની મધ્યમાં દંપતીને સારી રીતે ભક્તિ પ્રાપ્ત થઈ. એટલે સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય થયું. જો હવે આ શ્લોક સમજજો. આ શ્લોકની અંદર પુષ્ટિ માર્ગ આવશે. મીનાબેન સાંભળો છો ને? તો આ શ્લોકની અંદર પુષ્ટિ માર્ગ આવશે. તો શું કહી રહ્યા છે? જો ધ્યાનથી સાંભળો. હે ભારત, પછી પુત્ર થયેલા ભગવાન જનાર્દનમાં ગોપ અને ગોપીઓની મધ્યમાં દંપતીને સારી રીતે ભક્તિ પ્રાપ્ત થઈ. એટલે ભગવાનના પ્રાગટ્ય થવા છતાં પણ ભક્તિ ક્યારે પ્રાપ્ત થઈ? તો કે છે ગોપ ગોપીઓની મધ્યમાં પ્રાપ્ત થઈ, ગોપ ગોપીના સંગમાં પ્રાપ્ત થઈ. એટલે ભગવાન પોતે માથે પધારે પણ ખરા સેવ્ય સ્વરૂપ તરીકે, કે સાક્ષાત બાલક રૂપે પણ ત્યાં નંદરાઈજી યશોદાજીને ત્યાં પ્રગટ થયા, પણ ત્યાં ભક્તિ પ્રાપ્ત ન થઈ. પણ જ્યારે ગોપ ગોપી એટલે ભક્તોનો સંગ થયો ત્યારે ભક્તિ પ્રાપ્ત થઈ. કારણ કે ભગવાનની ભક્તિ જે છે એ ભક્ત જ આપી શકે, ભગવાન આપી શકતા નથી. આ સિદ્ધાંત થયો. ભગવાનની ભક્તિ જે આપવાનું સામર્થ્ય ભગવાનમાં પણ નથી. સમજ પડી? ભગવાનની ભક્તિ કોણ આપે? તો કે ભક્ત આપે. એટલા જ માટે આપણા માર્ગમાં યમુનાજી, ગિરિરાજજી જે છે, આપણે કેમ એમની પ્રથમ જે છે એ કરીએ છીએ સ્તુતિ? કારણ કે ભગવદ ભક્ત છે, કૃષ્ણ ભક્તા, કૃષ્ણ પ્રીતિ પ્રસાદિની. યમુનાજી કેવા છે? આપણે યમુનાજીને શું કહીએ છીએ કે ભાઈ આપ જો છો પ્રભુના પરમ ભક્ત છો, કૃષ્ણ ભક્તા, કૃષ્ણના સ્વામીની છે, માતૃ સ્વરૂપા છે. એ જ રીતે ગિરિરાજજી કેવા છે? હરિદાસ વર્ય છે, સર્વ હરિના દાસોમાં મુખ્ય છે. બરાબર કે નહીં? તો એટલા માટે આપણે ત્યાં જે છે એમની આપણે સ્તુતિ કરીએ છીએ, નહીં કે સ્વતંત્ર રૂપે ભગવાન સ્વરૂપેથી. આપણે ત્યાં તમે જુઓ યમુનાજીનું જે સેવન પૂજન આદિ જે પણ હોય ને ભગવાનની સાથે હોય છે. સ્વતંત્ર આપણે ત્યાં યમુનાજીનો કોઈ ક્રમ હોતો નથી. એ જ રીતે સ્વતંત્ર જે છે ગિરિરાજજીની અંદર જો સ્વરૂપ બિરાજતું હોય તો આપણે ભગવદ ભાવથી સેવા કરીએ છીએ, નહીં કે ભક્ત ભાવથી. હરિદાસ વર્ય નહીં, પણ ત્યાં ભગવાનના ભાવથી સેવા કરીએ છીએ. જો કેવલ ગિરિરાજજી બિરાજતા હોય તો ખ્યાલ આવ્યો ને? તો અહીંયા ભગવદ ભાવથી સેવા કરી રહ્યા છે. આપણને પુષ્ટિ માર્ગની અંદર જે છે કેવી રીતે આપણને જે સંપ્રદાયના સિદ્ધાંતો ક્યાંથી જાણવા મળે? તો કે 84,252 ભગવદીઓના વાર્તાજી. 16 ગ્રંથ ન પણ વાંચ્યા હોય પણ જો 84,252 ભગવદીઓની વાર્તાજીનો સારી રીતે અભ્યાસ હોય તો જરૂરથી જે છે એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને બહુ સરળતાથી સમજી શકાય. કારણ કે ભક્તોએ પોતાના આચરણમાં જે છે એ કરીને બતાવ્યું છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે ગોકુલનાથજી પણ શું કહે છે કે યહ માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત હોય ગો, આચાર્ય દ્વારા ફલિત હોય ગો, ઠાકોરજી દ્વારા ફલિત હોય ગો, એવું ગોકુલનાથજી કહેતા નથી. વૈષ્ણવ દ્વારા ही ફલિત હોય. બરાબર ને? તો અહીંયા પણ શું કહે છે કે પુત્ર તરીકે સાક્ષાત ભગવાન જનાર્દન, એટલે જે કહી રહ્યા છે જનાર્દનનો મહાપ્રભુજી અર્થ કરી રહ્યા છે કે સકલ પ્રકારની અવિદ્યાનો જેમણે નાશ કર્યો છે એને કહેવાય જનાર્દન. જન આર્દન એટલે જના એટલે કહેવાય અવિદ્યા, અને અવિદ્યાનો જેમણે નાશ કરે છે એટલે કહેવાય અર્ધયતિ. તો જે સકલ અવિદ્યાનો નાશ કરનારા ભગવાન છે એ જે જનાર્દન જે છે એ તો મોક્ષ આપવા માટે પધારેલા. ભગવાન શું આપે? મોક્ષ આપે. પણ ભક્તો શું આપે? તો કે ભક્તિ આપે. પણ જે છે ભગવાન તો મોક્ષ આપવા પધારેલા, એટલે એમણે કોઈ ભક્તિનું દાન કર્યું નહીં. પણ જ્યારે ગોપ ગોપીઓનો સંગ થયો, જ્યારે ગોપ ગોપીઓની મધ્યમાં રહ્યા, ત્યારે એમના સંગથી જે છે એમના સત્સંગ દ્વારા ભક્તિ પ્રાપ્ત થઈ. એટલે ભક્તિ કેવલ અને કેવલ ભક્તોના સંગથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કોઈ ઉપાયથી ભક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. તો અહીંયા કહી રહ્યા છે આગળ
કે હવે બ્રહ્માનો આદેશ સત્ય કરવા વિભુ શ્રી કૃષ્ણે રામ સાથે વ્રજમાં વસતા પોતાની લીલાથી તેઓની પ્રીતિ ઉત્પન્ન કરી. એટલે બ્રહ્માજી પણ જે છે ભગવદ ભક્ત છે, બ્રહ્માજી પણ પ્રભુના અંશરૂપ છે. એટલે એમને જે પ્રાર્થના કરી હતી કે ભાઈ આપ જે છે પ્રગટ થાઓ અને આ દુષ્ટોનો સંહાર કરો, એટલે એ બ્રહ્માજીની પ્રાર્થનાને સત્ય કરવા માટે જે ઈશ્વર રૂપ જે શ્રી કૃષ્ણ જે છે એમણે બલરામજી સાથે વ્રજમાં વસતા વસતા જે પોતાની આ અનેક પ્રકારની લીલાઓ દ્વારા જે છે આ બંને નંદરાયજી અને યશોદાજીમાં અને ગોપ ગોપીઓની અંદર જે છે એ પ્રેમ ઉત્પન્ન, પોતાના સ્વરૂપમાં અર્થે પ્રેમ ઉત્પન્ન કર્યો. બરાબર. તો આ રીતે જે છે અહીંયા 52 શ્લોક જે છે એ વિરામ થયા અને એની સાથે અષ્ટમ અધ્યાય પણ જે છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિરામ થયો. બરાબર. તો અહીંયા આજે તો કઈ એટલું વિશેષ ચિંતન નથી. આજે 7 શ્લોકો થઈ ગયા, પણ આની અંદર શું આવ્યું કે ભાઈ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે નંદરાયજી અને યશોદાજીનું એવું તો શું પુણ્ય કે ભાઈ એમને આગલા જન્મમાં એવા તો શું કર્મ કર્યા કે જેના દ્વારા એમને આ જન્મે સાક્ષાત શ્રી હરિ પુત્ર રૂપે પ્રગટ થયા. એટલે એના જવાબ રૂપે 5 શ્લોકોમાં સુખદેવજીએ સંક્ષિપ્તમાં ને બહુ સુંદર રીતે એનો ઉત્તર આપ્યો, જેમાં ધરા ધ્રોણ પ્રીતિ કરતા એ પ્રમાણેનું નામ પણ આવશે. તો ધરા અને ધ્રોણની અંદર કઈ રીતે પ્રેમ ઉત્પન્ન થયો અને આ જન્મમાં નંદરાયજી યશોદાજી થયા અને ગોપ ગોપીઓના સત્સંગ દ્વારા એમને ભગવાનમાં કઈ રીતે ભક્તિ ઉત્પન્ન થઈ અને પ્રભુએ પણ પોતાની લીલા દ્વારા એમના પ્રીતિનું સંપાદન કર્યું, એવું અહીંયા સુખદેવજી જે છે એ આપ બતાવી રહ્યા છે. તો આ રીતે અહીંયા જે છે આ અષ્ટમ અધ્યાય એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિરામ થયો. બરાબર. કાલે જે છે આપણે ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ અને જે છે કે દસમ સ્કંદ અનુક્રમણિકા એના અંતર્ગત જે છે એ 8મા અધ્યાયનું ચિંતન કરીશું. બરાબર. તો અહીંયા આજે આપણે શ્રી સુબોધનીજીને વિરામ આપીએ છીએ. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન, ચિંતન અથવા તો બીજું કઈ હોય તો કરો. બોલો જતીનભાઈ. આમાં આપણે જે કીધું ને કે ભક્તિ ભક્તો દ્વારા ભગવદીઓ દ્વારા ઉત્પન્ન થાય, પણ ભક્તિનું બીજ તો ઠાકોરજી મૂકે છે ને આપણામાં. હા, એટલે બીજ તો પ્રભુએ જ રોપેલું છે ને, પણ એને અંકુરિત જે થાય, કારણ કે બીજ હોય, ધારો કે આપણે કોઈ બીજ લાવીએ કોઈ વૃક્ષ માટે, પણ એને જલ ના સિંચીએ, એને જે પોષણ ના મળે તો એ બીજ શું કામનું? બીજ પછી પડ્યું જો જમીનમાં, જો એમાંથી પછી આગળ વૃક્ષ ન થાય, એમાં ફળ ફૂલ ઉત્પન્ન ન થાય, તો પછી એ બીજ કોઈ કામનું ખરું? તો નહીં. તો બીજ ભલે પ્રભુ તો પધરાવે છે અને પ્રભુની જ ઈચ્છા થાય છે, પણ જ્યાં સુધી સત્સંગ અને સેવા અને સ્મરણ રૂપી એને પોષણ ના મળે ત્યાં સુધી એનું સિંચન થઈ શકતું નથી ભક્તિનું. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધિની ગ્રંથ, ષોડશ ગ્રંથની અંદર બીજ દાઢ્ય પ્રકારસ્તુ એની અંદર બહુ સુંદર રીતે આ જ પ્રકાર બતાવ્યો છે કે પ્રભુના શ્રવણ, સ્મરણ, કીર્તન એ દ્વારા જે છે એ ભક્તોની સાથે જે છે ચિંતન કરતા રહેવું જોઈએ, તો ભક્તિ દ્રઢ થાય. અને એટલા જ માટે નવરત્ન ગ્રંથની અંદર પણ શું કીધું કે આપણે એટલો શ્લોક છે ને, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈવ જને, એટલે ભક્તો સાથે, ભગવતીઓ સાથે જે છે નિવેદનનું સદા સ્મરણ કરતા રહેવું જોઈએ. તો ત્યાં પણ એટલા માટે તો તાદ્રસી જન એટલે ભક્તોનું વર્ણન કર્યું. સુંદર. બરાબર છે. ચલો, બીજા કોઈને તૈયાર?